જોતાં જ મોંમાં પાણી આવી જાય તેવી ગરમી માટે બેસ્ટ, એકદમ ઓછા ઘીમાં ખૂબ જ હેલ્ધી, હુષ્ટપુષ્ટ, તંદુરસ્ત બની જશો. નાના બાળકોથી લઈ મોટા બધા માટે એકદમ બેસ્ટ છે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ઘરનું જ કિચનમાં. આજે આપણે બનાવીશું માત્ર 2 ચમચી ઘીમાં ગરમી માટેની બેસ્ટ એકદમ નવી આ મીઠાઈ. તો ખૂબ જ ઓછા ખર્ચામાં બની જાય છે, ઘરે આસાનીથી બની જાય છે, મેલ્ટેન માવું જ છે અને ખાસ કરીને દાંત ના હોય એ પણ આ મીઠાઈ ખાઈ શકશે. બનાવવી ખૂબ જ સરળ છે અને આ તો કોઈ ખાંડનો ઉપયોગ છે અને પાયો લેવાની ઝંઝટ છે. તો ઝડપથી ચાસણી વગર તૈયાર કરીશું. તો ચાલો બનાવીએ. એના માટે આપણે મિક્સર જારમાં 1 કપ દાળિયા લેશું. તો જે ખારા દાળિયા આવે તે નથી લેવાના. આ રીતના શેકેલા ચણા માર્કેટમાં તમને આસાનીથી મળી જાય છે. દાળ પણ આવે છે, તમે દાળ પણ લઈ શકો છો. હવે એકદમ ફાઇન પાવડર તૈયાર કરીશું. તો આ છે દાળિયા, એ ખારા નથી, મોળા દાળિયા આવે તે મેં લીધા છે. ખાસ કરીને એ ધ્યાન રાખજો. અને આ રીતનો એકદમ ફાઇન પાવડર તૈયાર કરી લેવાનો, જે શરદી, ઉધરસ અને કફમાં ખૂબ જ રાહત આપે છે અને હેલ્થ માટે ખૂબ જ સારા હોય છે. હવે મેં અહીંયા 1 કપ મખાના લીધા છે, એ પણ એ જ મિક્સર જારમાં એડ કરીશું. 1/4 કપ બદામ લેશું. બંનેનો પણ એકદમ ફાઇન પાવડર તૈયાર કરવાનો. તો તમે જુઓ, આ રીતે એકદમ ફાઇન પાવડર મેં તૈયાર કરી લીધો. બદામને મખાના સાથે એડ કરી અને ક્રશ કરવાથી બદામમાંથી તેલ નહીં છૂટું પડે અને એકદમ સરસ એનો પાવડર થશે. તો આ રીતે એકદમ સરસ મિક્સ કરી લેશું. તો મેં અહીંયા બદામનો જ યુઝ કર્યો છે, તમે કાજુ પણ લઈ શકો છો અને પિસ્તા પણ એડ કરી શકાય છે. તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ આપણું મિક્સર તૈયાર થઈ ગયું. હવે 2 ચમચી ઘી એડ કરીશું. તો આ રીતે તમે જુઓ, 2 ટેબલ સ્પૂન જેટલું ઘી એડ કરવાનું. ઘીને સરસ એવું મેલ્ટ કરી અને ગરમ થવા દેવાનું. તો આ એકદમ ઓછા ઘીમાં તૈયાર થઈ જશે. એટલી ટેસ્ટી બનશે કે તમે વારંવાર બનાવશો. હવે આ બધો પાવડર એડ કરીશું. સાથે અડધો કપ નાળિયેરનો પાવડર પણ એડ કરીશું. ઝીણું ટોપરાનું ખમણ. હવે એકદમ સરસ રીતે મિક્સ કરી અને સરસ એવો બધા પાવડરને રોસ્ટ કરવાનો છે. તો એકદમ સરસ રીતે શેકાઈ જાય એ રીતે આપણે સરસ રીતે શેકી લેવાનો છે. તો ગેસની ફ્લેમ એકદમ લો રાખીશું, કારણ કે આપણે ઘી એકદમ ઓછું એડ કર્યું છે એટલે બળી ના જાય એનું ખાસ ધ્યાન રાખવાનું. અને એકદમ સરસ રીતે મિક્સ કરતા જાય ઘી સાથે અને સરસ એવો શેકી લેવાનો. ખૂબ જ સરસ એવી ફ્લેવર આવવા લાગશે અને ખૂબ જ સરસ એવો ટેસ્ટ પણ આવશે. જો તમે આ રેસીપી ગરમીમાં ક્યારેય ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમે મારી રેસીપી કઈ સિટીમાંથી જુઓ છો. તો આ રીતે તમે જુઓ, જેમ જેમ આપણે રોસ્ટ કરતા જશું એમ સરસ એમાં મોઇશ્ચરનો ભાગ આવી જશે. ઘી સરસ એવું દેખાવા લાગશે. તો આ રીતે સરસ એવું એકદમ લો ફ્લેમ ઉપર શેકી લેવાનું. જો ગરમી હોય અને ઓછા ઘીમાં કંઈ ખાવું હોય ટેસ્ટી અને મીઠું ખાવાનું મન થતું હોય તો ચાસણીની ઝંઝટ વગર, ખાંડ વગર એકદમ હેલ્ધી રીતે આ મીઠાઈ જરૂરથી ટ્રાય કરવા જેવી છે. તો અહીંયા તમે જુઓ, એકદમ સરસ હવે આ બધા જ પાવડરને મેં શેકીને તૈયાર કરી લીધો. હવે ગેસની ફ્લેમ એકદમ લો કરી દેશું અને એમાં 1 ટેબલ સ્પૂન મગજતરીના બી, 1 ટેબલ સ્પૂન પમ્પકિનના બી અને ફ્લેવર માટે થોડો એલચી પાવડર. તમારે જો આ પમ્પકિનના બી ના એડ કરવા હોય તો સ્કીપ કરી શકાય, પણ જે ખાવામાં ખૂબ જ સરસ ક્રન્ચીનેસ આપશે અને ખાવામાં પણ ખૂબ જ સરસ ફાયદા આપે છે. તો હોય તો જરૂરથી એડ કરજો. હવે સરસ એવા એ પણ શેકાઈ ગયા. હવે ગેસની ફ્લેમ આપણે બંધ કરી અને એને સાઈડમાં મૂકી દઈશું. જ્યારે પેન ગરમ હોય ત્યારે એને આપણે 1 થી 2 મિનિટ આપણે ચલાવી લેવાનો, એટલે જે નીચેનો પાવડર છે એ બળી ના જાય. હવે આપણે બીજી પેનમાં 3/4 કપ ગોળ લેશું. તો અહીંયા મેં દેશી ગોળ લીધો છે અને જો તમે વધારે ગળ્યું ખાવાનું પસંદ કરતા હોય તો 1 કપ જેટલો ગોળ પણ લઈ શકાય. અને હવે આ ગોળમાં આપણે અડધા કપ પાણી એડ કરીશું. ગોળને સરસ એવો મેલ્ટ કરવાનો છે અને આપણે આ ગોળમાં કોઈ પણ જાતની ચાસણી નથી કરવાની. બસ ગોળને મેલ્ટ કરી અને સરસ એને કૂક કરવાનો છે. તો બસ સરસ એવો ચીકણાહટ એમાં આવી જાય ત્યાં સુધી જ. તો 1 થી 2 જ મિનિટમાં ગોળ સરસ રીતે મેલ્ટ થઈ જશે. તમે ગોળનો પાવડર પણ લઈ શકો છો. અને હા, તમે ગોળ ન ખાતા હોય તો તમારે અહીંયા સાકરનો પાવડર લઈ લેવાનો. સાકરને મિક્સર જારમાં પીસી અને એનો પાવડર તૈયાર કરી લેવાનો. અને સેમ પ્રોસેસથી ગોળની જગ્યાએ તમારે સાકરનો પાવડર યુઝ કરવાનો. ખાંડનો પાવડર છે એ નથી યુઝ કરવાનો, કારણ કે આ ગરમીમાં તમને જો ઠંડકવાળી કંઈ મીઠાઈ ખાવી હોય તો તમારે એ બનાવવાની. ગોળ છે એ ગરમ હોય છે, પણ આપણે એને ચાસણી નથી કરવાના, એટલા માટે એ ઠંડક જ આપશે. અને જે આપણે ઇન્ગ્રેડિયન્ટ બધા યુઝ કર્યા છે એ પણ આપણે શરીરને ઠંડક આપશે.
તો કોઈ ટેન્શન નથી અને એકદમ ઝડપથી આ મીઠાઈ તૈયાર થઈ જાય છે. અહીંયા તમે જુઓ ગોળ સરસ એવો મેલ્ટ થઈ ગયો. બસ હવે આપણે આ મિશ્રણને 1 થી 2 મિનિટ માટે માત્ર ચીપચીપું કે ચીકણું થાય એટલું જ આપણે એને કૂક કરવાનું છે. તો આ રીતે સરસ એવું તમે જુઓ કૂક થઈ ગયું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ એકદમ લો કરી દઈશું અને હવે જે આ પાવડર શેકીને રાખ્યો છે એને એડ કરી દઈશું અને તરત જ મિક્સ કરીશું. એકદમ ગોળનું પાણી છે એ ગરમ છે, એના લીધે તમે જુઓ એકદમ સરસ રીતે મિક્સ થઈ જશે, શેકાઈ જશે બધો લોટ અને ઝડપથી મિક્સ થઈ અને એકદમ સરસ એવું ભેગું થઈ જશે. તો વધારે આપણે એને કૂક કરવાની પણ જરૂર નથી. તમે જુઓ અહીંયા મેં તરત જ મિક્સ કર્યું એટલે તરત જ આ રીતે એકદમ સરસ એવું થીક આપણું મિક્સર તૈયાર થઈ ગયું. તો આ મિક્સરમાંથી તમે નાની સાઈઝના લાડુ પણ વાળી શકો. બાળકોને 1 લાડુ રોજ ખવડાવજો. ખૂબ જ હેલ્ધી છે, ખૂબ જ ટેસ્ટી છે. બાળકો માગીને ખાશે અને તમે અહીંયા નાની બરફી બનાવીને પણ સર્વ કરી શકો છો. તો આ રીતે એકદમ સરસ રીતે મેં મિક્સ કરી લીધું. તમે જુઓ આ રીતનું ડ્રાય થઈ જવું જોઈએ. તો અહીંયા તમે જુઓ ઘીની બિલકુલ જરૂર નથી. જો ઘીની જરૂર તમને લાગે તો તમે 1 ચમચી જેટલું ઘી વધારે એડ કરી શકો છો, પણ ઓછા ઘીમાં બની જાય છે. તો આ ગરમીમાં વધારે ઘી શું કામે ખાવું? તો આપણું આ મિક્સર તૈયાર થઈ ગયું. કોઈ પણ પ્લેટમાં થોડું ઘી લગાવી અને સેટ કરીશું અને હવે એકદમ સારી રીતે સ્પ્રેડ કરી લેશું. આ રીતે સ્પ્રેડ કર્યા પછી ગાર્નિશિંગ માટે હું થોડા પમ્પકિનના અને થોડા મગજતરીના બીથી ગાર્નિશ કરીશ. ખૂબ જ સરસ લાગશે દેખાવમાં. નાના બાળકોથી લઈને મોટા બધાને ભાવશે. તો તમને જો ડ્રાયફ્રૂટ પસંદ હોય તો કાજુ બદામ પિસ્તાથી પણ ગાર્નિશ કરી શકાય છે. જેવા તમને ગાર્નિશિંગ પસંદ હોય એ રીતે કરી દેવાના. અને આ મીઠાઈને સેટ થતાં બિલકુલ વાર નથી લાગતી. ગરમ હોય અને તમે સર્વ કરો તો પણ ચાલે. અને આ રીતે થોડા આપણે આ બીજને પ્રેસ કરી દેશું એટલે સરસ એવા સેટ થઈ જાય. તો એકદમ સરસ રીતે સેટ થઈ ગયા. તમે જુઓ હવે જ્યારે આ ગરમ હોય ત્યારે જેમાં કટ લગાવી દેશું. ઠંડી કર્યા પછી પણ તમે કટ કરશો તો પણ કોઈ ટેન્શન નથી. તમે જુઓ અહીંયા હું ગરમ જ કટ કરું છું તો પણ આસાનીથી કટ થઈ જાય છે. અને આ મીઠાઈને એકદમ સરસ રીતે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડી થવા દેવાની. પછી તમે એરટાઈટ ડબ્બામાં ભરી અને 1 મહિના સુધી સ્ટોર પણ કરી શકશો. બિલકુલ ખરાબ નહીં થાય. અને જ્યારે પણ ગળ્યું ખાવાનું મન થાય તમે 1 ટુકડો ખાઈ લેશો તો ખૂબ જ ખાવાની મજા આવશે. મેં અહીંયા 30 મિનિટ માટે ઠંડુ થવા દીધું. પછી તમે જુઓ આસાનીથી ઠંડુ થઈ ગયું અને મેલ્ટેન માવું છે. એકદમ સુપર સોફ્ટ છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય એવું છે. નાના બાળકોથી લઈ મોટા બધાને ભાવશે. જો તમે આ મીઠાઈ ગરમીમાં ટ્રાય ના કરી હોય તો જરૂરથી કરજો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો મારી રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને એકવાર આ રીતે ટ્રાય કરજો. થેન્ક યુ.